Now that chapter number 3, that metals and non-metals. First of all, metals છે, non-metals છે, then which one is said to be metals and which one is said to be non-metals. એના માટે first of all એ યાદ રાખો કે all the metal possesses their positive charge. It means that they easily lose loss of electron. એટલે કે either એ donate કરે છે or else એ શું કરે છે, lose કરે છે electron ને. So if lose કરશે then they get the positive charge and they all have the positive charge. They are all known as the metal ions. Same to same, if we have non-metal ions, then they possesses negative charge also. At that time we can say that here electrons will be gained. આ બંને ટર્મ આપણે બેઝિક ની અંદર જોયેલું છે કે if electron lose થયો છે it means કે પોઝિટિવ ચાર્જ શો કરે છે, પોઝિટિવ ચાર્જ છે it means that તે કયો છે, મેટલ છે. if જો તમે ઇલેક્ટ્રોન ગેઇન કરો છો, ઇલેક્ટ્રોન ગેઇન થશે તો તે પોઝેસીસ નેગેટિવ ચાર્જ એન્ડ નેગેટિવ ચાર્જ વાળા બધા શું છે, નોન મેટલ કમ્પાઉન્ડ છે. હવે મેટાલિક છે કે નોન મેટાલિક છે તો આપણને બાય ચાર્જ ખબર પડી ગઈ. હવે આપણે ડિફાઇન ની વાત કરી હતી તો જો ડિફાઇન છે ને એ મેઇનલી યાદ રાખવાની કે all the metals or all the non-metals have characteristic properties, and if they are satisfied with their characteristic properties they are known as metallic and non-metallic compounds. એટલે કે characteristic properties હોય તો હવે એમાં characteristic property ને આપણે ડિટેલમાં એક્સપ્લેન નહીં કરવાની કે એનો મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ વાઇઝ કહી શકીએ, એ શાઇનિંગ પાર્ટિકલ્સ છે, ઓલ્સો સોનરસ છે, તો આ અલગ અલગ પ્રોપર્ટીઝ કહેવાની જરૂર નથી. ત્યાં એનો એક સિમ્પલ વર્ડ તમારે કહેવાનો છે that એની પાસે શું છે, characteristic properties છે. So that they forms the characteristic properties and that's why you can say that they are the metal ions. તો અહીં એક વર્ડ યુઝ કર્યો that characteristic property. તેની પ્રોપર્ટીઝ એન્ડ કેરેક્ટરિસ્ટિક કઈ કઈ છે હવે એને ડિટેલમાં સ્ટડી કરવાની છે, બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ જે ઇન્ટ્રોડક્શન માઇનરલી બે ત્રણ લાઈનનું આપ્યું છે એ ચેક કરી લઈએ, પછી આપણે એની પ્રોપર્ટીઝ છે એને શો કરીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ ઇન યોર ક્લાસ 9 you have learned about the various elements. 9th માં ચેપ્ટર નંબર 3 જે હતું ને એમાં તમે વેરિયસ એલિમેન્ટ્સ છે એને શો કરેલા. જો તમને એટ ધેટ ટાઈમ યાદ હોય અત્યારે તો તમે 9th ની અંદર આવું શો કરતા હતા. if હાઇડ્રોજન છે તો એક સિંગલ ડોટ પછી રાઉન્ડ કરી દેતા હતા. ઓલસો Ag છે ઇટ મીન્સ ગોલ્ડ, તો એના માટે આવી રીતે બધી જગ્યાએ વચ્ચે Ag or G તમે શો કરતા હતા. તો આવી અલગ અલગ સિમ્બોલિક ફોર્મેશન્સ પણ તમે જ્યારે 9th માં ત્યારે ભણ્યા, બરાબર. ઓલસો એલિમેન્ટ વિશે ડિટેલમાં સ્ટડી પણ ત્યારે 9th માં તમે કર્યું. You have seen that the element can be classified as metal, non-metal on the basis of their properties. એટલે કે તમારે ક્લાસિફાઈ કરવું છે કે આ મેટલ છે કે નોન મેટલ છે, તે ક્લાસિફિકેશન એના બેસિસ પર ચાલે છે. તો એ ઓલવેઝ એની કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટીઝ પર શું થાય છે, ચાલે છે. Now think of some use of metal and non-metal in your daily life. હવે તમારે શું કરવાનું છે, તમારી ડેલી લાઈફની અંદર મેટલ્સ કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે એ ચેક કરવાનું છે એન્ડ નોન મેટલ્સ ક્યાં ક્યાં યુઝ થાય છે એ ચેક કરવાનું છે. તો નોર્મલી કહું તો મેટલ છે નોર્મલી આપણા ઘરે જે ડોમેસ્ટિક પર્પસમાં યુઝ કરતા હોય તો જાળીઓ છે, ઇટ મીન્સ જે સિક્યુરિટી પર્પસમાં આપણે જાળીમાં લોખંડની જાળીઓને એ કરીએ છીએ. તો જે આયર્નની તમે જે કોઈ પણ તમારો ગેટ ફોર્મ કરો છો તો એ જે ગેટ ફોર્મ કર્યો આયર્નનો, તો એ આયર્ન જે છે એ શું છે, મેટલ છે. સો તમે એટલું કહી શકો કે જે સોલિડ માસમાં છે, બરાબર, અથવા તો જેની મેટર છે એ મેટર સોલિડ સ્ટેટ શો કરે છે, they are all possesses about the metal ion, બરાબર. એટલે કે જે સોલિડ કમ્પોનન્ટ્સ છે અને એનો આપણે યુઝ કરીએ છીએ એઝ ધ ડોમેસ્ટિક પર્પસ, તો એ બધા જ કયા છે, તો એ બધા જ મેટલ કમ્પાઉન્ડ શો કરે છે. આ એક જ એક્સેપ્શનલ છે ફોર ધ મેટલ, ધેટ મર્ક્યુરી. મર્ક્યુરી છે મેટલ પણ એ લિક્વિડ સ્ટેટની અંદર જોવા મળે છે એન્ડ ધેટ્સ વાય we use the mercury in the thermometers. What properties do you think of while categorizing element as metal or non-metal? એટલે કે બીજી કઈ કઈ પ્રોપર્ટીઝ છે અને પ્રોપર્ટીઝ કઈ રીતે તમે કહી શકો છો કે મેટલની છે કે નોન મેટલની છે? એ પ્રોપર્ટીઝ તમને બધી ખબર હોય તો તમે ઈઝીલી શો કરી શકો.
And last one that how are these properties related to uses this element એટલે કે કોઈ પણ એલિમેન્ટ નો યુઝ કરીએ છીએ તેની કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટીઝ કેમ યુઝ થાય છે તમે કેમ ઘરે આયર્ન ની જે તમારો ગેટ છે એને ફોર્મ કરો છો તે ઘરે આયર્ન ના ગેટ ની જગ્યાએ તમે મેગ્નેશિયમ નો ગેટ ફોર્મ ના કરી શકો એઝ વેલ એઝ તમે સોડિયમ નો ગેટ ફોર્મ ના કરી શકો તો આ બધી જ ટર્મ્સ કેવી છે તો આ બધી ટર્મ આપણને એક જ વસ્તુ શીખવાડે છે કે બધી જ મેટલ બધી જગ્યાએ યુઝ ન થતી એની કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટીઝ વાઇઝ જ થાય છે યુઝ થાય છે. Now let us look at some of these properties in detail. હવે આપણે શું કરવાનું છે બધી જ પ્રોપર્ટીઝ ને ડિટેલમાં સ્ટડી કરવાની છે. બરાબર? હવે જો બધી જ પ્રોપર્ટીઝ ને ડિટેલમાં સ્ટડી કરો ને એના માટે તમારી પાસે થોડું બેઝિક નોલેજ હોવું જોઈએ કે મેટલ્સ કોણ છે નોન મેટલ્સ કોણ છે. હવે મેટલ્સ છે તો આ પોઝિટિવ નેગેટિવ ચાર્જ તો ખબર છે પણ એના સિવાય બીજી પ્રોપર્ટીઝ કઈ છે એ આપણને થોડી ઘણી ખબર હોવી જોઈએ. બરાબર? જો ફર્સ્ટ જે તમને પ્રોપર્ટી આપી છે that physical property of metal. પ્રોપર્ટીઝ યાદ હોય તો 9th માં આપણે એવું સ્ટડી કર્યું હતું કે આપણી પાસે two type of properties available હોય. First one is the physical property, second one is the chemical property. So હું અત્યારે અહીં લખું છું that મારી પાસે two type of properties છે that first one is physical and second one is chemical. હવે આ બંને પ્રોપર્ટીઝ ને ચેક કરવી છે તો એ કઈ રીતના ચેક કરે તમારે જસ્ટ એટલું જ યાદ રાખવાનું છે કે physical property it means that કે anything which we can see by the naked eyes and we get the observation then they all type of properties is known as physical property. એટલે કે કોઈ પણ વસ્તુ તમારી નેકેડ આઈઝ થી તમે જોઈ શકો છો તમે એના ઉપર કોઈ જ વસ્તુ ફોર્મ નથી કરતા it means that કે તમે તમારા નેકેડ આઈઝ થી તમે એનું ઓબ્ઝર્વેશન લ્યો છો તો એવી જેટલી પણ પ્રોપર્ટીઝ છે એવું જેટલું પણ ઓબ્ઝર્વેશન્સ છે એ બધા જ ઓબ્ઝર્વેશન્સ શેમાં આવે છે તો ફિઝિકલ પ્રોપર્ટી ની અંદર એડ થશે. if chemical property છે it means that તમને ઓબ્ઝર્વેશન નેકેડ આઈઝ થી દેખાશે બટ ત્યાં તમારે શું કરવી પડશે રિએક્શન ફોર્મ કરવી પડશે. બરાબર? રિએક્શન તમે ફોર્મ કરશો પછી તમને શું મળશે તો નેકેડ આઈઝ થી કોઈ ઓબ્ઝર્વેશન જોવા મળશે. તો એ રિએક્શન એક વધારાનો વર્ડ એડ થયો કે તમારે શું કરવું પડે છે એપ્લાય કરવી પડશે. જો રિએક્શન એપ્લાય થશે તો જ પ્રોડક્ટ ક્રિએટ થશે તો જ તમારું ઓબ્ઝર્વેશન મળશે. બરાબર? પણ ફિઝિકલી અંદર એવું નથી એમાં તો ડાયરેક્ટલી નેકેડ આઈઝ થ્રુ તમે શું કરી શકો છો ઓબ્ઝર્વેશન્સ જોઈ શકો છો. સો હવે ગમે ત્યારે તમે નેક્સ્ટ કોઈ પણ સ્ટાન્ડર્ડમાં જાઓ કદાચ તમને એવું કે ફિઝિકલ પ્રોપર્ટી છે ઇટ મીન્સ કે તમારે સમજી જવાનું કે કઈ પ્રોપર્ટીઝ શો કરાવે છે તો બધી જ ફિઝિકલ પ્રોપર્ટીઝ નેકેડ આઈઝ ના ઓબ્ઝર્વેશન શો કરાવે છે. એક્ઝામ્પલ લઈએ સપોઝ હું તમને કહું તમારી પાસે મેં અનનોન સબસ્ટન્સ આપ્યો છે તમારી પાસે એક વોચ ગ્લાસ છે અને વોચ ગ્લાસને તમે અનનોન સબસ્ટન્સ આપ્યો છે તો તમે બાય નેકેડ આઈઝ ઈઝીલી શો કરી શકો કે એનો સ્ટેટ ઓફ મેટર કયું છે એટલે કે સોલિડ છે લિક્વિડ છે કે ગેસિયસ છે. આફ્ટર ધેટ તમે એ પણ શો કરી શકો કે કલરલેસ છે કે કલર વાળું છે અને કલર છે તો કયો કલર છે એ પણ તમે બાય નેકેડ આઈઝ શો કરી શકો તો એ પણ શું છે ફિઝિકલ પ્રોપર્ટી છે. એઝ વેલ એઝ તમે માઇનોર રિએક્શન્સ જે છે એ થોડી રિએક્શન્સ તમે ફોર્મ કરાવો. માઇનોર રિએક્શન્સ ઇટ મીન્સ ધેટ કે સપોઝ તમે કેન્ડલ છે એને બંધ કરી તો કેન્ડલ છે એની અંદર તમે વેક્સ નો યુઝ કરો છો તો એ વેક્સ છે ને એનો યુઝ કરીએ છીએ શેના માટે તો આગળ આપણે પ્રોપર્ટીઝમાં આવશે કે સપોઝ એક રોડ છે અહીંયા હું વેક્સ લગાવી દઉં અને અહીંયા આયર્ન નેલ ફિટ કરું અને હું એક સાઈડ થી આને શું કરું છું હીટ આપું. બરોબર? હવે આને હીટ આપી એટલે એની હીટ છે ટ્રાન્સફર થઈને અહીંયા સુધી જાય છે કે નથી જતી એ આપણે નેકેડ આઈઝ થી ચેક કરવાનું છે. એટલે કે અહીંયા તમે રિએક્શન કરી છે પણ એ રિએક્શન કેમિકલ રિએક્શન નથી. બરાબર? એની ફિઝિકલ પ્રોપર્ટી ચેક કરવા માટેની રિએક્શન ફોર્મ કરી છે ધેટ્સ વાય એસએમઆઈ ઇન્ક્લુડ થાય છે તો ફિઝિકલ પ્રોપર્ટી ની અંદર ઇન્ક્લુડ થાય છે. તો આવી બધી જ ફિઝિકલ પ્રોપર્ટીઝ છે એને પહેલા આપણે ચેક કરવાનું છે પછી આપણે એની કેમિકલ પ્રોપર્ટીઝ ને ચેક કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ તમારો ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન લખો that explain in detail about the physical property of metal અથવા તો તમે properties of metal લખો તોય ચાલશે કારણ કે કેમિકલ પ્રોપર્ટીઝ માં તમે એક્ઝેક્ટલી શો કરશો કે કોની જોડે તમે રિએક્શન શો કરાવો છો. Okay. Now
That first topic of this chapter is physical properties of matter. Most timely question for the 1 mark, 2 mark and 3 mark. આમાંથી એક પ્રોપર્ટી 1 માર્ક માં પૂછી લે, ડાયાગ્રામ વાળી એક પ્રોપર્ટી છે અને 2 માર્ક માં પૂછી લે, અથવા તો બધી જ પ્રોપર્ટી કમ્બાઈન ફોર્મમાં 3 માર્ક માં પણ પૂછી શકે. બરોબર? એટલે કે 1 માર્ક્સ, 2 માર્ક્સ અને 3 માર્ક્સ ત્રણેય માટે આ થિયરી જે છે એ કેવી છે, ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, જો ફર્સ્ટ ઓફ ઓલ 3.1.1 મેટલ. હવે 3.1.1 મેટલ છે ને એમાં ચેક કરો. The easiest way to start grouping substances is by comparing their physical properties. એટલે કે આપણે જે મોડર્ન પિરિયોડિક ટેબલમાં ચેક કર્યું હતું ત્યારે આપણે એવું શો કરતા હતા કે મોડર્ન પિરિયોડિક ટેબલમાં, એટલે કે મોડર્ન પિરિયોડિક ટેબલમાં કેટલા ગ્રુપ્સ છે, તો 18 ગ્રુપ્સ છે. ચેપ્ટર નંબર 5 ચાલશે ત્યાં તમને ખબર પડશે કે આ બધા જ ગ્રુપ શું શો કરાવે છે, વર્ટિકલ કોલમ્સ શો કરાવે છે. હવે આ વર્ટિકલ કોલમ શો કરી ગ્રુપ છે, તે વર્ટિકલ કોલમમાં બધાની પ્રોપર્ટીઝ કેવી છે, સેમ છે. તો આ પ્રોપર્ટીઝ સેમ કઈ રીતના થઈ એના માટે આપણે શું કરીએ છીએ, ગ્રુપિંગ સ્ટાર્ટ કરીએ છીએ. ગ્રુપિંગ સ્ટાર્ટ કરવું ઇટ મીન્સ કે એને 18 ગ્રુપની અંદર શું કરીએ છીએ, આપણે કન્વર્ટ કરીએ છીએ. Let us study this with the help of the following activities. For performing activities 3.1 to 3.6, એટલે કે આપણે 6 એક્ટિવિટીઝ for the physical property of metal માટે શો કરવાની છે. Collect the sample of the following metals. હવે જો સેમ્પલ આપણને કીધા છે એટલા મેટલના સેમ્પલ આપણે કલેક્ટ કરવાના છે. Then iron, copper, aluminum, magnesium, sodium, lead, zinc and any other metals that is easily available. તો આમાં જેટલી મેટલ લખી છે કે easily available છે, that's why આ બધાનું આપણે નામ લઈ છે. Now first one, ફર્સ્ટ એક્ટિવિટી છે એની ફર્સ્ટ પ્રોપર્ટી એ રીતે સમજવાનું. એક એક એક્ટિવિટી એક એક પ્રોપર્ટીઝ ને શો કરે છે. બરોબર? સો ફર્સ્ટ વન ધેટ ટેક અ સેમ્પલ ઓફ આયર્ન, કોપર, એલ્યુમિનિયમ એન્ડ મેગ્નેશિયમ. એટલે મેં ફર્સ્ટ જે પ્રોપર્ટી છે એ ફર્સ્ટ પ્રોપર્ટી માટે મેં કોને કોને લીધેલા છે, ધેટ આયર્ન છે, કોપર છે, એલ્યુમિનિયમ છે એન્ડ મેગ્નેશિયમ છે. તો મેં આ ચાર મેટલ્સ ને લીધેલા છે. ચેક કરવા ચારે ચાર તમારા પોઝિટિવ ચાર્જ પોસેસ કરે છે. એમાં Fe અને Cu આ બંને આપણે લાસ્ટ ટાઈમ ચેક કર્યું હતું તો એ બંને ડબલ ડબલ ઓક્સિડેશન સ્ટેટ શો કરે છે. ઇટ મીન્સ Fe shows +2 and +3 ચાર્જ, copper shows +1 and +2 ચાર્જ, aluminum shows +3 and magnesium shows +2 ચાર્જ. તો બધા પોઝિટિવ ચાર્જ છે, ઇટ મીન્સ મેટલ આયન્સ છે. Note the appearance of each sample. હવે તમારે એ ચેક કરવાનું છે કે આ બધા મેટલ્સ અલગ અલગ છે પણ આ બધાનું અપિયરન્સ કેવું છે. અપિયરન્સ કેવું છે, ઇટ મીન્સ કે કેવા દેખાય છે. Second point, that clean the surface of each sample by rubbing them with the sandpaper and not their appearance again. હવે સપોઝ અમારી પાસે Fe છે, એલ્યુમિનિયમ, કોપર, મેગ્નેશિયમ આ ચારે ચારના મેં બ્લોક લીધેલા છે. હવે બ્લોક લીધેલા છે, નાના નાના બ્લોક છે. હવે બ્લોક લીધેલા છે એને શું કરીએ છીએ, સેન્ડ પેપર થી એકદમ રફ કરીએ છીએ, સાફ કરીએ છીએ. સેન્ડ પેપર એટલે પ્યોર ગુજરાતીમાં કેવું હોય તો કાચ પેપર કહેવાય. બરોબર? જે આપણા ઘરે કલર કામ કરવા માટે આવ્યા હોય ને એ લોકો જે જૂનો કલર હોય ને એને કાઢવા માટે જે પેપરનો યુઝ કરે છે. બરોબર? તો એ પેપર એ કયું પેપર કહેવાય, સેન્ડ પેપર. તો એ સેન્ડ પેપર છે, એ સેન્ડ પેપરનો યુઝ કરીને આપણે શું કરવાનું છે, ચારે ચારથી જે ઉપરની સરફેસ છે એને બરોબર રફ કરી દેવાની છે. હવે તમને યાદ હોય તો તમે ફર્સ્ટ ચેપ્ટર હતું એની અંદર આ મેગ્નેશિયમ રિબન ને રફ કરેલું બાય ધ સેન્ડ પેપર. તો મેગ્નેશિયમ રિબન રફ કર્યું હતું બાય ધ સેન્ડ પેપર. તો એ મેગ્નેશિયમ રિબન શું કરતું હતું, તો એની ઇમ્પ્યુરિટીઝ જે ઉપરની સરફેસમાં હતી ને બધી શું થઈ ગઈ, રિમૂવ થઈ ગઈ. અને એક્ઝેક્ટલી મેટલ જ હતી એ શું કરતી હતી, રિએક્શન ફોર્મ કરતી હતી. પણ અહીં આપણે રિએક્શન જ કરવાની, ખાલી શું કરવાનું છે, સાફ કરવાનું છે. હવે જો તમે આવું કરશો તો તમને ઈઝીલી શું થશે, તે કોઈ પણ મેટલ હોય એટલે કે આ ચારમાંથી કોઈ પણ મેટલ તમારી પાસે અવેલેબલ છે, they all possesses shiny surface. એટલે કે મેં કોઈ પણ મેટલ લીધી છે એને હું સેન્ડ પેપર થી રફ કરું છું તો મને બધા જ શું શો કરીને આપે છે, તો શાઇની સરફેસ છે એને શો કરીને આપે છે. તો ફર્સ્ટ પ્રોપર્ટી તમારી કઈ થઈ, that shiny surface. Now metal is
in their pure state having a shining surface એટલે કે shining surface છે. this property is called the metallic luster એટલે કે આ જ પ્રોપર્ટી છે એને શું કહેવાય lustrous property કહેવાય. luster નો મીનિંગ શું થાય તો luster નો મીનિંગ થશે that કે એ બધા જ shining surface show કરે છે. so આપણી ફર્સ્ટ પ્રોપર્ટી છે that all the metals are lustrous. lustrous એટલે કે કેવા છે shiny છે. after that second activity take a small piece of હવે જો સેકન્ડ એક્ટિવિટી માટે આપણે શું શું કલેક્ટ કરવાનું છે એના માટે take a small piece of iron એટલે કે Fe copper Cu aluminium Al magnesium Mg એટલે કે જે ચાર આપણે ઉપર લીધા હતા એ ચાર અહીંયા નીચે લીધેલા છે બરોબર. આની અંદર હું એક વધારાનો એડ કરાવું છું that સોડિયમ. આ યાદ રાખજો સોડિયમ. okay, try to cut these metals with a sharp knife and not your observation. એટલે કે તમારે આ પાંચ મેટલ્સ આપ્યા છે Fe Cu Al Mg Na આ બધાને શાર્પ એજ ટૂલ હોય ને એનાથી શું કરવાનું છે કટ કરવાની ટ્રાય કરવાની છે. Hold a piece of sodium metal with a pair of tongues એટલે કે pair of tongues થી તમારે શું કરવાનું છે સોડિયમ મેટલ ને હોલ્ડ કરવાની છે. always handle sodium metal with the care. dry it by placing between the folds of the filter paper એટલે આ તમને સમજાવું કે કેમ આવું કરવામાં આવે છે પહેલા ચેક કરી લો શું થાય છે. put it on a watch glass and try to cut with a knife. what do you observe? હવે જો મારી પાસે ઓલરેડી પાંચ મેટલ્સ છે હું Fe છે એટલે કે આયર્ન છે આ આયર્ન ને હું ટ્રાય કરું છું સાપેક્ષ ટૂલ થી કટ કરવાનો. તો હું નોર્મલી આપણે જેમ કરે શાક કાપીએ છીએ એ રીતે હું આને કટ કરવાની ટ્રાય કરું તો જેમ વેજીટેબલ્સ કટ થાય છે એમ Fe કટ થશે ના. તો ઇટ મીન્સ ધેટ કે આ કેવો છે સ્ટ્રોંગ છે. હું કોપર ને કટ કરવાની ટ્રાય કરીશ તો એ પણ ઈઝીલી કટ નથી થતો. સેમ ટુ સેમ એલ્યુમિનિયમ છે મેગ્નેશિયમ છે તો આ બધા એવા છે કે જે ઈઝીલી કટ નથી થતા. હા માઇનોર કટ થશે પણ બધાના સ્ટ્રેન્થ વાઇઝ થશે. Fe ની સ્ટ્રેન્થ હાઈએસ્ટ છે તે છે એ કટ જ નથી થતો. કોપર છે એ માઇનરલી કટ થશે. એલ્યુમિનિયમ છે એ ઈઝીલી કટ થશે બટ એની કટિંગ ફોર્મેશન ચેક કરશો તેના માટે તમારે ફોર્સ વધારે એપ્લાય કરવો પડશે. મેગ્નેશિયમ છે એ પણ કટ નહીં થાય અને Na આ Na છે ને એ ઈઝીલી કટ થઈ જશે. એટલે કે જે રીતે આપણે ઘરે સપોઝ તમારી પાસે ઇક્લેર ચોકલેટ છે એને કેમ તમે સાપેક્ષ ટૂલથી કટ કરો ને કટ થઈ જાય એ જ રીતે આ સોડિયમ છે કટ થાય છે. આનું રીઝન શું કે કેમ સોડિયમ છે ઈઝીલી કટ થઈ ગયો તો આનું મેઇન રીઝન કે સોડિયમ છે ને એના પાર્ટિકલ્સ એકબીજા જોડે એટલા કમ્બાઇન ફોર્મમાં નથી એટલે કે એટલી એમની સ્ટ્રેન્થ હાઈ નથી. સેકન્ડ થિંગ if sodium is present in the atmosphere or in the water બરોબર આ બંને પ્લેસ છે. if sodium is present in the atmosphere or in the water it easily blast એટલે કે સોડિયમ છે એને તમે પેર ઓફ ટંગ્સ થી શું કામ પકડ્યો છે જો તમે એટમોસ્ફિયર માં એને બહાર કાઢ્યો છે તો એ શું કરી શકે બ્લાસ્ટ કરી શકે. બ્લાસ્ટ કરે તો તમારા હાથને કોઈ ઇન્જરી ન થાય ધેટ્સ વાય આપણે સોડિયમને શું કરીએ છીએ તો ધેટ્સ વાય સોડિયમને આપણે પેર ઓફ ટંગ્સ થી પકડીએ છીએ. અનધર થિંગ કે સોડિયમ છે ને એને આપણે નોર્મલી બધા મેટલ્સને એના ડબ્બાઓમાં ફિલ અપ કરીએ છીએ પણ સોડિયમ છે ને એક કેરોસીન ની અંદર ફિલ અપ થશે. વાય તો કેરોસીન માં હશે ને તો એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં નહીં આવે ને વોટરના કોન્ટેક્ટમાં નહીં આવે અને કેરોસીન છે એના જોડે એટલો બધો રિએક્ટિવ નથી એટલા માટે એને કેમાં પુટ કરીએ છીએ સોડિયમને કેરોસીન ની અંદર પુટ કરીએ છીએ જેનાથી એની રિએક્ટિવિટી એઝ ઇટ ઇઝ રહે પણ એ વોટર કે એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં ના આવે. સો મેં અહીંયા એટલું ચેક કર્યું કે બધી જ મેટલ છે બધી જ મેટલને હું કટ કરું છું તો બધી એકસરખી રીતે કટ થતી નથી. બધા માટે મારે સમહાવ ફોર્સ છે એ અલગ અલગ આપવો પડશે. ઓલસો એ બધી જ મેટલ્સ કટ ન થવાની પણ સોડિયમ છે ઈઝીલી કટ થાય છે. સો અહીંયા બંનેની કમ્પેરિઝન તમે કરી શકો that iron and Na. Iron is not cut with the sharpest tool but sodium is easily cut with the sharpest tool. બંને મેટલ છે તો પણ એમની પ્રોપર્ટીઝ કેવી થાય છે અલગ અલગ શો થાય છે. તે શો કરીને આપણે લખવાનું છે એ ચેક કરો on your page number 38. You will find that metal is generally hard. તમને એ ખબર પડશે કે મેટલ કેવી છે જનરલી હાર્ડ છે. The hardness varies from metal to metal.
એટલે કે મેટલ છે એની હાર્ડનેસ છે એ કેવી થાય છે વેરી થાય છે વેરી થયું ઇટ મીન્સ ચેન્જ થાય છે સો આપણે અહીંયા જે આ પાંચ મેટલ્સ છે આ પાંચે પાંચ મેટલની હાર્ડનેસ છે એમાં ચેન્જીસ જોવા મળે છે સોડિયમની હાર્ડનેસ સાવ ઓછી છે કમ્પેર ટુ Fe ની હાર્ડનેસ કેવી છે બહુ જ વધારે સો આના માટે આપણે પોઈન્ટ લખવો કે એની પ્રોપર્ટી લખી હોય તો આમાં જે નસ્ટરસ લખ્યું હતું એ જ રીતે આમાં શું થશે તેની સેકન્ડ પ્રોપર્ટી છે they all possesses hardness but the hardness is varies from metal to metal. Now third one હવે જો થર્ડ વન ચેક કરો છો એના માટે એક્ટિવિટી 3.3 ટેક અ પીસ ઓફ આયર્ન ઝિંક લેડ એન્ડ કોપર એટલે કે હવે થર્ડ એક્ટિવિટી આપણે ફોર્મ કરીએ તો એના માટે કોણ લેવાના છે તો એક આયર્ન છે એક કોપર છે એક લેડ છે એક ઝિંક છે place any one metal on a block of iron and strike it 4 to 5 times with a hammer. What do you observe? હવે સપોઝ મારી પાસે મેં આ મેટલને મેં ફિક્સ કરી દીધી છે ધેટ એવી છે એના હું એક મોટી પ્લેટ લઉં છું અને આ પ્લેટ શેની છે ધેટ Fe. હવે હું આ Fe ની પ્લેટ લઉં છું એના ઉપર સપોઝ કોપરનો નાનો બ્લોક છે એમે કોપરનો નાનો બ્લોક આના ઉપર હું પુટ અપ કરું છું બરાબર હવે કોપરનો નાનો બ્લોક મેં આના પર પુટ કર્યો અને એના પછી શું કરું છું 4 to 5 ટાઈમ્સ હેમર થી બરોબર પછાડું છું અથવા તો એને બરોબર મારું છું હેમરિંગ ફોર્મ કરાવું છું રિપીટ વિથ અધર મેટલ્સ એટલે કે આ કોપરનો બ્લોક હતો એને કાઢીને પછી ઝિંકનો બ્લોક મૂકો એને હેમરિંગ કરો ઝિંકનો બ્લોક કાઢીને લેડને મૂકો એને હેમરિંગ કરો record the change in the shape of this metal એટલે કે આ બધાની અંદર શું ચેન્જ થશે એ ચેક કરવાનું છે that you will find that some metals can be beaten into thin sheets એટલે કે નોર્મલી કોપર ને બધા છે એને તમે હેમરિંગ કરશો એટલે કે thin sheet ની અંદર કન્વર્ટ થઈ જશે એટલે કે મેટલ નો જે બ્લોક હતો એ બ્લોક માંથી આ સાઈઝ ની શું થઈ જશે શીટ ફોર્મ થશે શીટ ફોર્મ થઈ એટલે કે નોર્મલી કહીએ તો પતરાઓ ફોર્મ થઈ જશે This property is called as the malleability. બરાબર તો અહીંયા જે આપણે પતરાઓ બનાવ્યા ટીપી તો એ જે પ્રોપર્ટી છે that property is known as malleability. Malleability નો મીનિંગ જો તમારી પાસે નોન મેટલ હોય તમે હેમરિંગ કરાવો તો ભોકો થઈ જાય બરાબર એ thin sheets ક્રિએટ નહીં કરે તો thin sheet મીન્સ પતરું તે thin sheets ક્રિએટ કરે છે તો એ thin sheets by hammering form કરે છે that's why they possesses malleability in their compounds. Did you know that gold and silver are the most malleable metals? Yes, બધે કેવા છે મેટલ છે અને મેટલમાં નોબલ મેટલ છે તો નોબલ મેટલ છે એને તમે બરોબર હેમરિંગ કરીને શું કરી શકો છો તો અલગ અલગ malleability શો કરાવો છો તમે બધા ઓર્નામેન્ટ્સ પહેરતા હોય ગોલ્ડના તો એ ગોલ્ડના ઓર્નામેન્ટ્સ છે એ કઈ રીતના ફોર્મ થાય છે તો બીકોઝ ઓફ ધેર malleability થી ફોર્મ થાય છે now list the metal whose wire you have seen in daily life હવે જો આપણી fourth property છે તો આ fourth property માં શું કહે છે કે આપણે કોના વાયર સૌથી વધારે ડેલી લાઈફમાં ચેક કરીએ છીએ તો હું તમને કહું તો આ એક કોપર અને બીજું છે ગોલ્ડ એડ કરવું હોય તો ત્રીજું કરી શકીએ સિલ્વર તો કોપર ગોલ્ડ એન્ડ સિલ્વર આ ત્રણના વાયર આપણે સૌથી વધારે જોઈએ છે આ સૌથી વધારે શું કામ જોઈએ છે બીકોઝ જો ઇલેક્ટ્રિસિટી પાસ કરવી હોય તો આપણે કયો વાયર જોઈએ છે તો કોપર વાયરનો યુઝ કરીએ છીએ આફ્ટર ધેટ આપણે કોઈ ઓર્નામેન્ટ્સ કરીએ છીએ તો એની અંદર પણ શું હોય છે વાયર્સ જ હોય છે તો એ બધા જ વાયર્સ કોના હશે આઈધર સિલ્વર ઓર આઈધર ગોલ્ડ એ આપણે એના બંનેના વાયર્સ છે શો કરીને આપશે તો આ કઈ રીતે ફોર્મ થયા તો એના માટે the ability of metal to be drawn into thin wires is called the ductility તો આ બધાને અંદર એક બીજી પ્રોપર્ટી છે that one is known as ductility હવે જો ડક્ટિલિટી અને malleability માં મિક્સ અપ ન થાય ધ્યાન રાખજો આમાં તમે હેમરિંગ કરો છો એટલા માટે malleability શો કરી ડક્ટિલિટી ઇટ મીન્સ ધેટ સપોઝ આ મારી પાસે જે માર્કર છે આ માર્કર મારી પાસે છે એ કોપરનો બ્લોક છે જો હું આને બંને એન્ડથી બરોબર શું કરું છું ખેંચું છું જો આને બંને એન્ડથી બરોબર ખેંચીશ એટલે શું થઈ જશે થિન વાયર્સ ની અંદર કન્વર્ટ થશે એટલે પતલા વાયર ની અંદર શું થાય છે કન્વર્ટ થાય છે તો એ જે ખેંચીને તમે વાયર ફોર્મ કર્યો તે ખેંચીને જે વાયર ફોર્મ કરો છો ને ધેટ પ્રોપર્ટી ઇઝ નોન એઝ ડક્ટિલિટી બરોબર તો મેટલને ખેંચીને તમે વાયર બનાવી શકો
નોન મેટલ ને ખેંચીને તમે વાયર બનાવી શકતા નથી. સો ડક્ટિલિટી મીન્સ કે ખેંચીને શું બનાવ્યો છે તમે વાયર ફોર્મ કર્યો છે. Gold is the most ductile metal among all the metals in the modern periodic table. એટલે કે તમારી પાસે જેટલી મેટલ છે બધી જ મેટલ ની અંદર શું ફોર્મ કરાવે છે ગોલ્ડ તો મોસ્ટ ડક્ટાઇલ એલિમેન્ટ છે એટલે કે સૌથી વધારે તમે ખેંચીને વાયર બનાવી શકો છો. એના માટે અંડરલાઈન કરજો that you will be surprised to know that a wire about 2 kilometer length can be drawn from 1 gram of gold. એટલે કે તમારી પાસે અહીંયા એક રિલેશન પણ આવ્યું છે for the ductility that 1 gram of gold is equal to 2 kilometer long wire. એટલે કે 1 gram of gold માંથી તમે 2 કિલોમીટર લોંગ વાયર ને શું કરી શકો છો ફોર્મ કરી શકો છો. એની એટલી ડક્ટિલિટી તમને ત્યાં શો થાય છે. તો આ ચાર પેલી મેઇન પ્રોપર્ટી થઈ. હવે it is because the malleability and ductility that metal can be given different shapes according to our needs. એટલા માટે આપણે ગોલ્ડ એન્ડ સિલ્વર નો આપણે જેવો શેપ જોયો છે એવો ફોર્મ કરાવી શકીએ છીએ because of malleability and because of ductility. Can you name some metal that are used for making cooking vessels? કે cooking vessel માટે આપણે કયા metals નો યુઝ કરીએ છીએ? Another, do you know why these metals are used for making vessels? એટલે કે એવી મેટલ જે છે એ આવા વેસલ્સ ફોર્મ કરવા માટે કેમ યુઝફુલ થાય છે? Let us do the following activity to find out the answer. એટલે કે હવે આપણે એનો આન્સર જે બે ક્વેશ્ચન કીધા છે ને એ બંનેનો આન્સર દેવાનો છે. એ આન્સર દઈએ એટલે સમજી જવાનું કે આપણે શું કરીએ છીએ કે ફિફ્થ પ્રોપર્ટી જે છે આ ફિફ્થ પ્રોપર્ટીને શો કરીએ છીએ. ફિફ્થ પ્રોપર્ટીની અંદર તમારે એલ્યુમિનિયમ એન્ડ કોપર આ બંને મેટલને કનેક્ટ કરવાની છે. તો એના માટે ડાયાગ્રામ છે હું ડ્રો કરું છું, તમારે પણ ડ્રો કરવાની છે. બરાબર? જો હવે આપણે ડાયાગ્રામ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ફિફ્થ પ્રોપર્ટી છે એમાં આપણે બે મેટલ લીધેલી હતી that એલ્યુમિનિયમ એન્ડ કોપર. સો સપોઝ અહીંયા જે આ રોડ દેખાય છે તમને that rod સપોઝ મેં એલ્યુમિનિયમ નો રોડ છે એ લીધેલો છે. હવે એ એલ્યુમિનિયમ ના રોડ ઉપર શું કર્યું છે જસ્ટ માઇનર ડ્રોપ ઓફ એ વેક્સ. આ વેક્સ નો ડ્રોપ છે ને એ એક્ઝેક્ટલી તમારા રોડ ઉપર છે એને ફિલ અપ કર્યું અને ત્યાં તમે શું એડ કરી દો છો તો તમારી આયન નેલ છે એને ચોંટાડી દો છો. નોર્મલી આ વસ્તુ આપણે ઘરે ઘણીવાર જોઈ હોય કે કોઈ પણ જગ્યાએ આપણે કેન્ડલ છે એને બંધ કરીએ એટલે કેન્ડલ બંધ થાય એટલે 2-5 મિનિટના 2-3 ડ્રોપ પડી જાય પછી એ ડ્રોપ ઉપર જ આપણે શું કરીએ છીએ કેન્ડલને ફિક્સ કરીએ છીએ. આનું રીઝન કે વેક્સ જોડે કમ્પ્લીટ શું થઈ જશે ચોંટી જશે. ધેટ્સ ઓલ. ઓકે, હવે મેં અહીંયા ફ્રી એન્ડ હતો, અહીંયા સ્ટેમ્પ જોડે કનેક્ટેડ એન્ડ છે, આ સાઈડ ફ્રી એન્ડ છે. તો આ ફ્રી એન્ડ હતો બે સાઈડ મેં આ કન્ડિશન એપ્લાય કરી કે વેક્સ લગાવી દીધો અને એના જોડે શું લગાવી દીધું છે આયન ને. હવે હું અનધર સાઈડ ઓફ ધ રોડ શું કરું છું બર્નર થ્રુ હીટિંગ કરું છું. તો અનધર સાઈડ બર્નર થ્રુ હીટિંગ કરું છું ઇટ મીન્સ ધેટ કે શું કરે છે તો એ હીટને પાસ કરશે અને આફ્ટર સમ ટાઈમ આ જે આયન નેલ છે એ શું થઈ જશે ડ્રોપ્ડ આઉટ થઈ જશે બીકોઝ ઓફ વેક્સ જે હતો એ સોલિડ ફોર્મ હતો પણ પછી એ ટેમ્પરેચર માં છે એટલે એ થઈ જશે લિક્વિડ થઈ જશે એટલે એ આયન નેલ ને હોલ્ડ નહીં કરી શકે. તો તમે અહીંયા એવું કહી શકો કે કોઈ પણ મેટલ છે એ ઈઝીલી હીટ ને શું કરે છે ટ્રાન્સફર કરે છે. ઇટ મીન્સ મેં હીટ આ જગ્યાએ આ એન્ડ પર આપી દીધી પણ એ હીટ જે એ અહીંયા સુધી શું થાય છે ટ્રાન્સફર થાય છે. ઇટ મીન્સ their conductivity in heat as well as electricity એટલે કે બંનેની અંદર તમને શું થાય છે ઇલેક્ટ્રિસિટી નું ચેક કરીએ પહેલા હીટ તો એ હીટ ને શું કરે છે કન્ડક્ટ કરે છે. કન્ડક્ટ કરવું ઇટ મીન્સ કે એની આખી જે રોડ છે આખી રોડમાં એની હીટ ને શું કરશે ઇઝીલી પાસ કરે છે. આ એક્ટિવિટી છે 3.5 પહેલા એ ચેક કરીએ પછી આપણે ઇલેક્ટ્રિકલ એનર્જીસ વાળી વાત કરીએ. Now activity 3.5 take a aluminum or copper wire clamp this wire on a stand as shown in figure 3.1 એટલે કે આ જે ફિગર છે એમાં જે રોડ મૂક્યો છે એ રોડની જગ્યાએ આપણે શું રાખ્યું છે વાયર. તમે રોડ રાખો તો પણ ચાલશે. fix a pin to free end of the wire using wax એટલે કે અહીંયા આપણે જે આયન નેલ ફિક્સ કરી છે એની જગ્યાએ શું છે પિન છે. તે પિન ને વેક્સ ના કોન્ટેક્ટ થ્રુ શું કર્યું છે એને કમ્બાઈન કર્યું છે. જે જગ્યાએ ફ્રી એન્ડ છે ને તે
Hit the wire with the spirit lamp, candle or burner near the place where it is clamped. એટલે કે તમે જે જગ્યાએ ક્લેમ્પ કર્યું છે એટલે કે આ જગ્યાએ ક્લેમ્પ કર્યું છે આ જગ્યા કઈ છે ફ્રી છે તો જે જગ્યાએ ક્લેમ્પ કર્યું છે એ સાઈડથી તમારે બર્નરથી શું કરવાનું છે એને હીટ કરવાનું છે. What do you observe after some time? After some time આપણને એક દેખાશે કે આયર્ન નેલ છે તો તમારી જે પિન છે એ શું થઈ જશે ડ્રોપ આઉટ થઈ જાય છે. Not your observations, does the metal wire melt? Metal wire melt થાય છે ના મેટલ વાયર તો એમ નમ જ હતો બટ એની જે અંદર તમે આયર્ન ને એડ કરેલી ને શું થઈ ગઈ ઇઝીલી ડ્રોપ આઉટ થઈ ગઈ. The above activity shows that metal are good conductor of heat એટલે કે હીટ નો કેવા છે ગુડ કંડક્ટર હીટ ને ઇઝીલી કંડક્ટ કરે છે. And have high melting points એટલે કે એમના melting point કેવા છે હાઈ છે melting point is high that's why આ જે રોડ છે ઓર વાયર છે મેલ્ટ થતો નથી. Underline that the best conductor of heat are silver and copper. સૌથી બેસ્ટ હોય હીટ કંડક્ટ કરવામાં તો બે છે first one is silver and second one is copper. Underline that lead and mercury are comparatively poor conductor of heat એટલે કે સૌથી poor conductor of heat હોય તો કયા છે mercury and second one that lead. now આ હીટ ની વાતો કરી દીધી કે હીટ ની અંદર કોણ ગુડ કંડક્ટર કોણ બેડ કંડક્ટર એ હીટ ને ઇઝીલી કંડક્ટ કરે છે કે નહીં ના. do the metal also conduct electricity હવે મેટલ છે ઇલેક્ટ્રિસિટી ને કંડક્ટ કરે છે કે નહીં let us find out. હવે જો એના માટેની પણ ડાયાગ્રામ છે એ ડાયાગ્રામ ઓલરેડી અહીં આપણે શો કરીને રાખી છે. now activity 3.6 set up an electric circuit as shown in figure 3.2 જે ફિગર ની અંદર દેખાય છે એ રીતે તમે ઇલેક્ટ્રિક સર્કિટ ને સેટઅપ કરી છે. place the metal to be tested in the circuit between terminals A and B. આપણે અહીંયા x and y લખ્યું છે તો આ બે ટર્મિનલ વચ્ચે તમને ગેપ દેખાય છે તો એ ગેપ ની અંદર શું કરવાનું છે તમારે કોઈ પણ મેટલ્સ છે એને મૂકીને ચેક કરવાનું છે. જો મેટલ્સ મૂકીને ચેક કરશો તો બલ્બ ગ્લો થાય છે કે નથી તો એ ચેક કરવાનું મેઇન. does the bulb glow and what does this indicate? હવે જો એ શું ઇન્ડિકેશન કરે છે શું તમે એડ કર્યું છે એના ઉપર ચાલવાનું છે. you must have seen that wire that carry current in your homes have coating with polyvinyl chloride PVC. તો આપણા ઘરે વાયર છે એના ઉપર આપણને કલર દેખાય છે અલગ અલગ રેડ બ્લેક પછી ગ્રીન તો આ બધા કલર ઉપર જે કોટિંગ છે એટલે કે એના ઉપરનો જે લેયર છે એ બધા જ શેના ફોર્મ થાય છે PVC એટલે કે પોલીવિનાઇલ ક્લોરાઇડ ના ફોર્મ થયેલા છે. or rubber like material. why are electric wire coated with such substances? કેમ આ ઇલેક્ટ્રિક વાયર ને આપણે કોટેડ કરીએ છીએ? what happen when the metal strike a hard surface? metal ને તમે hard surface ઉપર સ્ટ્રાઇક કરાવો તો શું મળશે? do they produce a sound? એક અલગ પ્રોપર્ટી છે પહેલા આની વાત પૂરી કરીએ. જો સપોઝ મારી પાસે ત્રણ વસ્તુઓ છે. ફર્સ્ટ વન યસ જો ફર્સ્ટ વન છે wood, સેકન્ડ વન છે that PVC એન્ડ થર્ડ વન છે that Mg. બરાબર તો આ ત્રણે ત્રણ કેસ છે. સપોઝ આ wood નો બ્લોક છે આ બ્લોક ને હું આ 100 ની પ્લેસ ઉપર ટ્રાન્સફર કરું બલ્બ ગ્લો થશે કે નહીં? આન્સર ફિક્સ છે કે wood છે તો એના ઉપરથી બલ્બ છે ગ્લો અપ નહીં થાય. આફ્ટર ધેટ PVC છે રબર લાઇક મટીરીયલ છે. રબર હોય ને તો નોન કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી છે તો નોન કંડક્ટર છે એના બ્લોક નો હોય મૂકીશ XY ની પ્લેસ પર તો પણ એ ઇલેક્ટ્રિસિટી કંડક્ટ નહીં કરે. બટ જો મેગ્નેશિયમ નો બ્લોક છે એ મેગ્નેશિયમ ના બ્લોક ને મૂકીશ ને તો ઈઝીલી આ બલ્બ શું કરે છે ગ્લો અપ કરે છે. સો તમે એવું કહી શકો કે એ ઈઝીલી ઇલેક્ટ્રિસિટી છે આ ઇલેક્ટ્રિસિટી ને પણ શું કરે છે ટ્રાન્સફર કરે છે. સો ઓલ ધ મેટલ હેવ ગુડ કંડક્ટર્સ ઓફ હીટ એન્ડ ઇલેક્ટ્રિસિટી. બરાબર એટલે કે હીટ માટે અને ઇલેક્ટ્રિસિટી માટે પણ શું છે ગુડ કંડક્ટર છે. હીટ માટે ઉપરની એક્ટિવિટી છે ઇલેક્ટ્રિસિટી માટે નીચેની એક્ટિવિટી છે. એન્ડ લાસ્ટ પ્રોપર્ટી સેવન્થ વન that all the metal is sonorous. sonorous it means that તમે મેટલ ને જોરથી કોઈ પણ મેટલ હોય એને જોરથી નીચે પછાડશો એટલે એમાંથી કોઈ સાઉન્ડ પ્રોડ્યુસ થશે. બરાબર તો એ સાઉન્ડ પ્રોડ્યુસર ઇટ મીન્સ that કઈ પ્રોપર્ટી શો કરે છે that sonorous પ્રોપર્ટી શો કરે છે. સો લાસ્ટ પેરેગ્રાફ છે ચેક કરો. what happen when metal strike a hard surface? તમે મેટલ ને હાર્ડ સરફેસ ઉપર સ્ટ્રાઇક કરાવો છો ફેંકો છો તો શું થાય છે? do they produce a sound? પ્રોડ્યુસ કરે છે સાઉન્ડ? યસ.
The metal that produces sound on striking a hard surface are said to be a sonorous. એટલે કે તમે કોઈ પણ મેટલને હાર્ડ સરફેસ ઉપર ફેંકો છો તો એ શું કરાવે છે? અવાજ શો કરાવે છે. And that one is known as sonorous property. Can you now say why school bells are made up with metal? એટલે કે અત્યારે તો નથી, અત્યારે આપણે બેલનો યુઝ નથી થતો, પણ પહેલા બહુ યુઝ થતો બેલનો. અથવા તો તમે મંદિરની અંદર જાઓ ને ત્યાં બેલ હોય છે, તો એમાં ચેક કરજો, એ જે બેલ હોય ને એ બેલની અંદર સમથિંગ આવું સ્ટ્રક્ચર હોય છે, બરોબર? અને આ સ્ટ્રક્ચરની અંદર વચ્ચે અહીંયા પણ મેટલ છે અને એની આઉટર સરફેસમાં મેટલ છે. તો બંને મેટલ છે, બંને મેટલ એકબીજા જોડે ભટકાશે તો શું થશે? તો એની સોનરસ પ્રોપર્ટી છે, સોનરસ પ્રોપર્ટી શો કરે છે. આ એક્સપ્લેનેશન છે અબાઉટ ધ ઓલ પ્રોપર્ટીઝ, ઓલ ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ મેટલ.